હેલો, ગુડ મોર્નિંગ. આપણે રેખાઓ ચેપ્ટર પૂરું કર્યું ને 10મું 11મું ચેપ્ટર શરૂ કરશું. ચેપ્ટરનું ટાઇટલ છે સાંકવો. ટૂંકી આપણી ભાષામાં ઓળખાણ આપીએ સાંકવો: વર્તુળ, પરવલય, ઉપવલય અને અતિવલય. બરાબર. આ ચાર વક્રો આપણે ભણવાના છે, જેને આપણે સાંકવો તરીકે ઓળખીએ. હવે એનો જે પરિચય છે એ વાત તમે કોમ્પિટિટિવના લેવલે શીખશો. JEE ના લેક્ચર આવશે ને, કારણ કે એમાં જ ઉપયોગી છે. ગુજરાત બોર્ડના લેવલે એનો કોઈ ઉપયોગ નથી. એટલે આપણે સાંકવોની વાત એ સીધી વર્તુળથી શરૂ કરશું. વર્તુળ વિશે તમે થોડુંક 10મા ધોરણ સુધીમાં ભણી ગયા છો. સમતલમાં એક નિશ્ચિત બિંદુથી અચળ ધન અંતરે આવેલા તમામ બિંદુઓના ગણને વર્તુળ કહેવાય. એ જે ચોક્કસ બિંદુ છે, નિશ્ચિત બિંદુ છે, એને વર્તુળનું કેન્દ્ર કહેવાય. અચળ ધન અંતર એને વર્તુળની ત્રિજ્યા કહેવાય. અને બિંદુઓનો ગણ, બધા બિંદુઓ ભેગા મળીને જે વક્ર રચે એને શું કહીએ છીએ? વર્તુળનો પરિઘ. તો આપણે એક એવા વર્તુળની વાત કરવાની છે જેનું કેન્દ્ર સમતલનું કોઈ નિશ્ચિત બિંદુ HK, કેન્દ્રના યામ શું લેવાના છે? HK. અને ત્રિજ્યા તરીકે ધન અચળ વાસ્તવિક સંખ્યા, એને આપણે સ્મોલ r વડે દર્શાવશું. રેડિયસ એટલે ત્રિજ્યા. તો જેનું કેન્દ્ર HK અને ત્રિજ્યા r હોય એવા વર્તુળનું સમીકરણ એ તમારે ભણવાનું છે, એને યાદ રાખવાનું છે. આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા તો વર્તુળ, આપણો પહેલો ટોપિક. સમતલમાં કોઈ નિશ્ચિત બિંદુથી અચળ અંતરે તમે કહો ને, પછી ધન શબ્દ ના મૂકો તો ચાલે? ન ચાલે, કારણ કે અંતર 0 હોઈ શકે. વર્તુળની ત્રિજ્યા 0 હોય ને એવું વર્તુળ ના મળે, બિંદુ જ મળે. પરિઘ પરના તમામ બિંદુઓ ક્યાં ભેગા થઈ જાય? કેન્દ્ર આગળ એક જ બિંદુ મળે. ધન અચળ અંતરે આવેલા તમામ બિંદુઓના ગણ વર્તુળ કહે છે. નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર તથા ધન અચળ અંતરને વર્તુળની ત્રિજ્યા. આ 10મા ધોરણની વાત થઈ. હવે આપણે એક સમીકરણ મેળવીએ છીએ. આપણે ત્યાં ટૂંકમાં લખીએ. ચાલો, ટાઇટલ. આપણે જે સમીકરણ મેળવશું ને એને ગણિતની ભાષામાં વર્તુળનું કાર્તેજીય સમીકરણ કહેવાય. વર્તુળનું કાર્તેજીય સમીકરણ. ધારો કે
વર્તુળનું કેન્દ્ર HK તથા ત્રિજ્યા R છે, R greater than 0. આકૃતિથી એ વાતને થોડી સમજીએ. સરળ બાબત છે સાવ. આ એક વર્તુળ છે, એનું કેન્દ્રને મોટા ભાગે છે ને આપણે C વડે બતાવીએ, સેન્ટર HK, અને એની ત્રિજ્યા કેન્દ્રને વર્તુળના પરિઘ પરના કોઈ પણ બિંદુ સાથે જોડો. એ જે બિંદુ છે એ શું છે તો કે પરિઘ પરનું કોઈ પણ બિંદુ, એને P નામ આપીએ. જનરલી વક્ર પરનું કોઈ પણ બિંદુ એટલે એના યામ શું લેવામાં આવે છે, HK. પણ પાછું આ વર્તુળ, તમે જે વર્તુળ દોર્યું છે એ સમતલમાં આવેલું છે એવું બતાવવા માટે અહીંયા અક્ષો આપણે રજૂ કરીએ. પણ અક્ષો રજૂ કરીએ એટલે એનો મતલબ એવો ન કરતા કે વર્તુળ હંમેશા પ્રથમ ચરણમાં જ હોય. અક્ષોને સાપેક્ષ એને ક્યાંક રજૂ તો કરવું પડે ને. આ બિંદુ HK જે છે એ સમતલનું કોઈ પણ બિંદુ છે, પ્રથમ ચરણનું બિંદુ હોય એવું નહીં. વર્તુળ સમતલમાં આવેલું છે એવું દર્શાવવા માટે આપણે અક્ષોને રજૂ કરીએ છીએ. આકૃતિનો મતલબ એવો નહીં કે વર્તુળનું કેન્દ્ર પ્રથમ ચરણમાં હોય, ગમે ત્યાં હોય, સમતલનું કોઈ પણ બિંદુ. વર્તુળના પરિઘ પરનું કોઈ પણ બિંદુ, અને આપણે C નામ આપ્યું. ધારો કે PXY એ વર્તુળ પરનું બિંદુ કયો તોય ચાલે અને વર્તુળના પરિઘ પરનું બિંદુ કયો તોય ચાલે. બે રીતે લખી શકો તમે, વર્તુળ પરનું અથવા વર્તુળના પરિઘ પરનું. વર્તુળના પરિઘ પરનું કોઈ પણ બિંદુ છે. તો CP અંતર એ કેટલું થાય, વર્તુળની ત્રિજ્યા જેટલું. અંતર સૂત્રનો ઉપયોગ કરશું આપણે, કારણ કે C બિંદુના યામ અને P બિંદુના યામ એ આપણે જાણીએ છીએ. અને અંતર સૂત્રનો ઉપયોગ કરવા માટે વર્ગમૂળ ન લખવું પડે એટલે બંને બાજુ પેલા વર્ગ કરી દેશું. હવે CP સ્ક્વેર એટલે x માઇનસ h નો સ્ક્વેર પ્લસ y માઇનસ k નો સ્ક્વેર બરાબર r સ્ક્વેર. આ સમીકરણ તમારે યાદ રાખવાનું છે. એ વર્તુળનું કાર્તેજીય સમીકરણ છે. કેવા વર્તુળનું? જેનું કેન્દ્ર HK અને ત્રિજ્યા R હોય. HK કેન્દ્ર, R ત્રિજ્યા વાળા વર્તુળનું કાર્તેજીય સમીકરણ. એને બરાબર યાદ રાખવાનું છે. જે HK કેન્દ્ર અને R ત્રિજ્યા વાળા વર્તુળનું કાર્તેજીય સમીકરણ છે. આપણી ટેક્સ્ટબુક પ્રમાણે આટલી જ વાત. થોડીક વધારે વાત આપણે સમજવી છે, તમને કોમ્પિટિટિવના લેવલે પણ કામ લાગશે. અને અમુક દાખલાઓમાં ગણતરીની રીત સરળ થઈ જશે. સમતલના જે વક્રો છે, જેને તમે સમતલમાં દોરી શકો, એ તમામ વક્રો
એટલે રેખા, વર્તુળ, પરવલય, ઉપવલય, અતિવલય, આ બધાનું એક સામાન્ય સમીકરણ R2 માં બે ચલનું દ્વિઘાત સમીકરણ, કોઈ પણ સમતલીય વક્ર એનું એક સમીકરણ છે. જેમ રેખાઓનો ટોપિક તમે ભણ્યા તો શિરોલંબ રેખા હોય અથવા સમક્ષિતિજ રેખા હોય અથવા ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા હોય તો એ બધાનું સમીકરણ ax + by + c = 0 એમાં આવી ગયું એટલે એ રેખાનું વ્યાપક સમીકરણ છે. તો સમતલમાં કોઈ પણ વક્રનું વ્યાપક સમીકરણ એટલે R2 નું વ્યાપક દ્વિઘાત સમીકરણ એમ કહેશું આપણે. તો એ સમીકરણનું સ્વરૂપ આવું છે: ax² + 2hxy + by² + 2gx + 2fy + c = 0. વર્તુળનું જે સમીકરણ આપણે મેળવ્યું, કાર્તેજીય સમીકરણ, એના પરથી એના કેટલાક ગુણધર્મો સમીકરણ પરથી તમે વર્ગના વિસ્તરણ કરી નાખો, બંને વર્ગ, આ વર્ગનું વિસ્તરણ કરી નાખો એટલે તમારું સમીકરણ લખવું. અહીંયા ચાલો વર્ગનું વિસ્તરણ કરીએ અને થોડું વ્યવસ્થિત ગોઠવેલું સમીકરણ x² + y² - 2hx - 2ky પ્લસ અચળ પદ બધા ભેગા કરી દઉં છું, h² + k² - r² = 0. વર્ગનું વિસ્તરણ કરી અને r² વાળું પછી આપણે ડાબી બાજુ લઈ લીધું. હવે જુઓ, સૌથી પહેલી વાત એ કે વર્તુળના સમીકરણમાં આપણે ત્યાં વિસ્તરણ લખ્યું છે ને એની વાત કરીએ છીએ આપણે. એમાં x * y એવું પદ જે અહીંયા હાજર છે વર્તુળના સમીકરણમાં નહીં મળે, કારણ કે આ બેયની વચ્ચે અહીંયા નિશાની કેવી છે? પ્લસ, ગુણાકાર નથી. એટલે આના વિસ્તરણમાં x² વાળું પદ, x વાળું પદ અચળ પદ, આના વિસ્તરણમાં y² વાળું પદ, y વાળું પદ અને અચળ પદ. તો x * y એવું પદ નહીં આવે. એટલે વર્તુળના સમીકરણમાં xy વાળું પદ નથી એવું ના કહેવાય. ગણિતની ભાષામાં વાત કરીએ, વર્તુળના સમીકરણમાં xy વાળા પદનો સહગુણક 0 છે, એટલે નથી છે એમ થયો. પછી બીજી વાત, અત્યારે જે વિસ્તરણ લખ્યું છે એમાં તમને x² અને y² ના સહગુણક 1 દેખાય છે, પણ ઇન જનરલ એ હંમેશા એક જ હોય એવું જરૂરી નથી. કારણ શું છે? h, k અને r એ છે તો વાસ્તવિક સંખ્યાઓ ને, એટલે r ધન વાસ્તવિક સંખ્યા છે, h અને k એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા, તો એ અપૂર્ણાંક પણ હોઈ શકે. અને અપૂર્ણાંક હોય તો તમે લસા લેશો તો x² અને y² ના સહગુણક તરીકે 1 ના બદલે કોઈ અચળ સંખ્યા પણ આવે ને. પણ જે કઈ સહગુણક આવે એ બેય માટે કેવા છે? સમાન. એટલે અવલોકન નંબર 2, x² અને y² ના સહગુણકો સમાન અને શૂન્યતર. એવું ના બને કે h નું મૂલ્ય વર્તુળના કેન્દ્રનો એક્સિયમ 2/0 હોય. 2/0 થોડા વ્યાખ્યાયિત થાય? 2/0 હતા અને પછી અમે 0 લસા લીધો તો x² અને y² નો સહગુણક 0 થઈ ગયો, એવું ના બને ને. એટલે આ બે અવલોકન વર્તુળના સમીકરણ પરથી કરવામાં આવ્યા. એક તો x² અને y² ના સહગુણકો સમાન અને શૂન્યતર છે, બીજું xy વાળા પદનો સહગુણક 0 છે. એ બંને અવલોકનો અહીંયા એપ્લાય કરવામાં આવે એટલે h = 0, a = b અને not = 0. a અને b સમાન છે, શૂન્યતર, h = 0. હવે એ ફેરફાર સાથે સમીકરણ પાછું લખીએ. જો a અને b સમાન છે એટલે તમે a ની જગ્યાએ b કે પછી b ની જગ્યાએ a મૂકી શકો. આપણે b ની જગ્યાએ મૂકશું એટલે સમીકરણ આવું થશે: ax² + ay² + 2gx + 2fy + c = 0. એ શૂન્યતર છે એટલે તમે દરેક પદને a વડે ભાગી નાખો
એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેર વાળા પદ પેલા સાથે સરખાવી શકાય એટલા માટે. તો એ સમીકરણ આ પ્રમાણે મળશે. બધા પદને આપણે એ વડે ભાગી નાખ્યા. જી અપોન એ એટલે બે વાસ્તવિક સંખ્યાનો ગુણોત્તર, એટલે એક વાસ્તવિક સંખ્યા. એ જ પ્રમાણે એફ અપોન એ અને સી અપોન એ. ધારો કે એનું સાદરૂપ, એનો ગુણોત્તર તમે કેલ્સીમાં ગણી લેજો. એ સ્મોલ જી છે અહીંયા સ્મોલ એફ અને અચળ પદ સ્મોલ સી. તો વર્તુળનું વ્યાપક સમીકરણ આપણે મેળવવું છે એ કાર્તેજીય સમીકરણ. વર્તુળનું વ્યાપક દ્વિઘાત સમીકરણ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ 2gx પ્લસ 2fy પ્લસ સી ઇક્વલ ટુ 0. નોંધ કરી દઈશ, તમારી પાસે રાખજો, એ કામ લાગશે, ભલે ટેક્સ્ટ બુકમાં નથી. હવે આ સમીકરણમાં વર્તુળનું કેન્દ્ર અને ત્રિજ્યા ખબર છે આપણને. કેન્દ્ર કેટલું h કે, ત્રિજ્યા r. સમીકરણ આ સ્વરૂપમાં હોય તો એનું કેન્દ્ર શું, એની ત્રિજ્યા શું, બરાબર. અને આવું કોઈ પણ સમીકરણ, જેમ જો હવે હું જે વાત કરું છું એના સંદર્ભમાં તમને કોઈ એમ કહે કે ax પ્લસ by પ્લસ સી ઇક્વલ ટુ 0, એ સમતલમાં રેખા દર્શાવે નહીં. શું કામ નહીં? ત્યાં એક શરત મૂકેલી છે, a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0. એ અને બી બંને એક સાથે શૂન્ય હોવા જોઈએ નહીં. એમ આ સમીકરણ વર્તુળ દર્શાવે ને એની એક શરત છે. એ લખવી છે, જ્યાં આપણે આગળ તો લખ્યું જ છે, પાછું લખી નાખીએ. ચલો, ઓકે. કેન્દ્ર ગમે તે બિંદુ હશે તો ચાલશે, સમતલનું કોઈ પણ બિંદુ ચાલશે, પણ ત્રિજ્યા તરીકે હંમેશા ધન વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ. તો આ પ્રમાણે આપેલું સમીકરણ એ વર્તુળ દર્શાવે છે, એની ખાતરી શું, એની ગેરંટી શું? એટલે એ વાતને સમજીએ. પછી એમાંથી જરૂરી નોંધ આપણે કરશું. આની ખબર છે વર્તુળ ક્યારે દર્શાવે, તો કે r ધન હોય તો આ સમીકરણને આ સ્વરૂપમાં લઈ જઈએ આપણે, એટલે પૂર્ણ વર્ગ પદ કરવું પડશે. એક્સ સ્ક્વેર પ્લસ 2gx પ્લસ જી સ્ક્વેર. પૂર્ણ વર્ગમાં તો તમે ચેમ્પિયન જ જુઓ ને, હજી હમણાં 10મું ધોરણ પાસ કર્યું છે, હમણાં નહીં, વરસ થવા આવ્યું. હા, પ્લસ વાય સ્ક્વેર પ્લસ 2fy પ્લસ એફ સ્ક્વેર. ડાબી બાજુ બે પૂર્ણ વર્ગ પદની ગોઠવણ માટે આપણે જી સ્ક્વેર અને એફ સ્ક્વેર ઉમેર્યા. ઓકે, બે પૂર્ણ વર્ગ પદ સિવાયનું અહીંયા બધું સામે, એટલે સી ને સામે લઈ જશું અને જી સ્ક્વેર ને એફ સ્ક્વેર ઉમેર્યા એ પણ આપણે સામે ઉમેરવા પડશે ને. જી સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર માઇનસ સી, તો એક્સ પ્લસ જી નો સ્ક્વેર વાય પ્લસ એફ નો સ્ક્વેર બરાબર. હવે તમે સરખાવો તો આર સ્ક્વેર ની જગ્યાએ શું થયું, જી સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર માઇનસ સી. એ ધન હોવા જોઈએ, કારણ કે આર ધન હોય તો આર સ્ક્વેર તો ધન જ હોય ને. એટલે શરત ત્યાં આવી. આ પ્રકારનું સમીકરણ, આ સમીકરણ વર્તુળ દર્શાવે એની શરત શું, તો કે જી સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર માઇનસ સી ગ્રેટર દેન 0. એની ત્રિજ્યા, આની ત્રિજ્યા કોણ, આર, પણ એ આર સ્ક્વેર નું મૂલ્ય છે, એટલે વર્તુળની ત્રિજ્યા અંડર રૂટ જી સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર માઇનસ સી. ધન વર્ગમૂળ લેવાનું, પ્લસ માઇનસ નહીં મૂકવાના. આર સ્ક્વેર બરાબર જી સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર માઇનસ સી એ બરાબર, પણ આર બરાબર અંડર રૂટ જી સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર માઇનસ સી. માઇનસ નિશાની ના આવે. શું કામ ના આવે? આર ધન જેટલી. ઓકે, એચ ની જગ્યાએ કોણ આવ્યું, જી નહીં, માઇનસ જી. માઇનસ એચ બરાબર જી થયા ને, તો એચ બરાબર શું, માઇનસ જી. અને એવી રીતે કે બરાબર શું, માઇનસ એફ. આનું કેન્દ્ર કોણ, એચ કે, તો આનું કેન્દ્ર કોણ, માઇનસ જી માઇનસ એફ. તો આ સમીકરણ વર્તુળ દર્શાવે એ માટેની શરત જી સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર માઇનસ સી ગ્રેટર દેન 0, અને વર્તુળ દર્શાવે તો એનું કેન્દ્ર માઇનસ જી માઇનસ એફ અને ત્રિજ્યા અંડર રૂટ જી સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર માઇનસ સી. આ આખી વાતમાંથી તમારે જે યાદ રાખવાનું હોય
એટલી જ નોંધ કરશું. આ બધી વાતો કેમ આવી છે એ તમને સમજાવવા માટે છે. એટલે સમજાવવા માટે એટલે આમ સમજાવવા માટે એમ નહીં, ખરેખર સમજાવવા માટે. અમને સમજાવી દીધા એમ નહીં. નોંધ નંબર 1, વર્તુળનું વ્યાપક દ્વિઘાત સમીકરણ. x² + y² + 2gx + 2fy + c = 0. દાખલામાં આનો ઉપયોગ કરવાનો થાય ત્યારે વાત કરશું. અત્યારે એક વખત ચર્ચા કરી લઈએ. તમને જે કંઈ સમીકરણ આપ્યું છે ક્યારે ઉપયોગ થશે એ કહો. તમને એક સમીકરણ આપશે, કેન્દ્ર અને ત્રિજ્યા શોધો. તો આપેલા સમીકરણને આની સાથે તમે સરખાવો ત્યારે ખાસ જોઈ લેજો, x² અને y² ના સહગુણકો એક હોવા જોઈએ. એક સિવાય અન્ય કોઈ સહગુણક આપ્યા હોય તો પેલા ભાગી નાખવાના. અને બીજી વાત, આપેલા સમીકરણમાં x² અને y² ના સહગુણકો અસમાન હોય. માની લો કે તમારું સમીકરણ આવું હોય, x² + 3y² વગેરે આગળ, અથવા 2x² + y² + so and so, તો એ વર્તુળ ના દર્શાવે. વર્તુળનું સમીકરણ દર્શાવે એ માટે x² અને y² ના સહગુણકો સમાન અને શૂન્યેતર હોવા જોઈએ. અને વર્તુળના સમીકરણમાં xy વાળું પદ હાજર ના હોય, એટલે એનો સહગુણક છે હંમેશા 0 હોવો જોઈએ. દાખલામાં ઉપયોગ કરશું ત્યારે પાછી વાત કરશું આપણે. સમીકરણ x² + y² + 2gx + 2fy + c = 0. વર્તુળ દર્શાવે. આ છે ને આવશ્યક અને પર્યાપ્ત શરત છે, તો અને તો જ. g² + f² - c > 0. આ શરતનું પાલન થાય તો આવું સમીકરણ વર્તુળ દર્શાવે, અને એવું સમીકરણ વર્તુળ દર્શાવે તો શરતનું પાલન થાય. સમીકરણ x² + y² + 2gx + 2fy + c = 0. વર્તુળ દર્શાવે તો, શરતનું પાલન થાય તો. વર્તુળનું કેન્દ્ર -g - f અને વર્તુળની ત્રિજ્યા √g² + f² - c. આટલી નોંધ તમારી બુકમાં કમ્પ્લીટ કરજો. કેટલી મિનિટ રહેવા દો? સ્ટેચ્યુ કરશો ને? થઈ ગયું, એટલે સ્ટેચ્યુ તો થઈ ગયું. જુઓ, હજી વચ્ચે હું નથી આવતો. આખું બોર્ડ તમને ક્લિયર દેખાય છે. સ્ટેચ્યુ કરી લ્યો, પછી નોંધ કરી લ્યો. ડન.
હવે આપણે દાખલાની વાત કરવાની છે. તમારા સિલેબસમાં ખાલી કાર્તેજીય સમીકરણ જ છે. દ્વિઘાત સમીકરણની વાત તો આપણે વધીને કરી છે. અમુક દાખલાઓમાં એનો ઉપયોગ કરશું એટલે તમે એનાથી પરિચિત થઈ જાઓ. અને બીજું, એનો ઉપયોગ અમુક દાખલામાં સરળ પણ છે, જોતા જશો આપણે. ચાલો, પેલું ઉદાહરણ, કેન્દ્ર 0 0 અને r ત્રિજ્યાવાળા વર્તુળનું સમીકરણ મેળવો. કેન્દ્ર આપેલું હોય ને એને તમે કોની સાથે સરખાવશો? HK સાથે. અને ત્રિજ્યા r બરાબર r ના લખો તો ચાલે. r આપણા સમીકરણમાં ત્રિજ્યા તો r જ છે ને. તો x માઇનસ h નો સ્ક્વેર પ્લસ y માઇનસ k નો સ્ક્વેર બરાબર r સ્ક્વેર પરથી વર્તુળનું સમીકરણ. x માઇનસ 0 નો સ્ક્વેર પ્લસ y માઇનસ 0 નો સ્ક્વેર ઇક્વલ ટુ r સ્ક્વેર. વળી પાછી એક વાત, ગુજરાત બોર્ડ માટે નહીં, કોમ્પિટેટિવ માટે. આ જે સમીકરણ છે 0 0 કેન્દ્ર r ત્રિજ્યા વાળું વર્તુળ, એને વર્તુળનું પ્રમાણિત સમીકરણ કહેવાય છે. આપણે નીચે દાખલો પૂરો થઈ ગયો, વધારાની વાત ઇન્ટ્રોડ્યુસ કરીએ. x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ r સ્ક્વેર, એટલે જેનું કેન્દ્ર 0 0 તથા ત્રિજ્યા r હોય તેવા વર્તુળનું સમીકરણ. x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ r સ્ક્વેર છે. તેને વર્તુળનું પ્રમાણિત સમીકરણ. છે ને, વર્તુળનું પ્રમાણિત સમીકરણ છે. એટલે થિયરીની વાત થઈ. તમને દાખલામાં આપ્યું છે, આપણે એની નોંધ કરી લીધી થિયરી તરીકે. બીજું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 2, કેન્દ્ર -3 2 અને 4 ત્રિજ્યાવાળા વર્તુળનું સમીકરણ શોધો. કેન્દ્ર આપ્યું છે એને આપણે કોની સાથે સરખાવશું? HK સાથે. એ છે -3 2 અને ત્રિજ્યા r બરાબર 4. કાર્તેજીય સમીકરણ તો બરાબર યાદ રહી ગયું ને, એટલે એ સમીકરણ આપવાની જરૂર નથી. દર વખતે તમે સીધી HK અને r ની કિંમત મૂકી અને ગણતરી શરૂ કરી શકો. h ની કિંમત -3 છે. તમારી ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટ જો શરૂ કરી દીધું ને, જોજો ભૂલ ના થાય. h ની કિંમત -3 છે, એટલે x -3, h ની જગ્યાએ -3, તેની જગ્યાએ 2. હવે જનરલી વર્તુળનું સમીકરણ છે ને, એ એમને મૂકી દેવામાં નથી આવતું. એનું વિસ્તરણ કરીને એની આ પ્રકારે ગોઠવણ આપવામાં આવે છે. પેલા x સ્ક્વેર વાળું પદ, પછી y સ્ક્વેર વાળું પદ, પછી x વાળું પદ, પછી y વાળું પદ, અને છેલ્લે અચળ પદ. એટલે વિસ્તરણ કરીએ, પણ એ પેલા આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા ને,
હવેનું વિસ્તરણ કરીએ. x² પ્લસ 6x પ્લસ 9 પ્લસ y² માઇનસ 4y પ્લસ 4 ઇક્વલ ટુ 4. એટલે x² પ્લસ y² પ્લસ 6x માઇનસ 4y. 4 આ બાજુ લઈ આવો એટલે બાદ થઈ ગયા. પ્લસ 9 ઇક્વલ ટુ 0. ત્રીજું ઉદાહરણ જોઈએ. વર્તુળ x² પ્લસ y² પ્લસ 8x પ્લસ 10y માઇનસ 8 ઇક્વલ ટુ 0. એનું કેન્દ્ર અને ત્રિજ્યા શોધો. આપણે સમીકરણ લખીએ અહીંયા. x² પ્લસ y² પ્લસ 8x પ્લસ 10y માઇનસ 8 ઇક્વલ ટુ 0. આ દાખલાને આપણે બે રીતે ગણી શકશું. એક તો કાર્તેજીય સમીકરણ આપણે મેળવવું છે એ પ્રમાણે, એટલે પૂર્ણ વર્ગપદ બનાવવાનું. હમણાં આની વાત કરતા હતા આપણે, કેન્દ્ર ત્રિજ્યા શોધવામાં પૂર્ણ વર્ગપદ ન બનાવ્યું એમ. અને બીજું સીધું આની સાથે કમ્પેર કરીને બે રીત શીખીએ આપણે. જો પેલા ટેક્સ્ટ બુકની રીત પ્રમાણે જઈએ, એટલે અહીંયા અચળ પદ મૂકો. પૂર્ણ વર્ગ પદાવલી માટે અચળ પદ આવડે ને? આ વહેલું છે. x² નો સહગુણક 1 હોય, x² નો સહગુણક 1 હોય ત્યારે પૂર્ણ વર્ગ પદાવલી માટેનું અચળ પદ x ના સહગુણકને 2 વડે ભાગીને વર્ગ કરીને મૂકી દો. x નો સહગુણક કેટલો છે? 8. એને 2 વડે ભાગો, 4, એનો વર્ગ. હા, તમારી પાસે અંતિમ પદનું સૂત્ર પણ છે, તમે એને પણ એપ્લાય કરી શકો. છૂટ છે એ રીતે પણ. ઓકે, ચાલો છે. બેમાંથી કોઈ પણ રીતે આનું અચળ પદ અંતિમ પદ કેટલું હોય તમે ગોતો. લખી નાખું. હવે તમે 25 અને 16 ઉમેર્યા છે અને -8 ને સામે લઈ જવાના છે, એટલે 25 પ્લસ 16 પ્લસ 8. તો અહીંયા x પ્લસ 4 નો સ્ક્વેર, y પ્લસ 5 નો સ્ક્વેર. 16 ને 8 24 ને 25 એટલે 49. એને તમે વર્તુળના કાર્તેજીય સમીકરણ સાથે સરખાવો. પૂર્ણ વર્ગ થઈ જાય ને એટલે. કારણ કે વર્તુળનું કાર્તેજીય સમીકરણ x માઇનસ h નો સ્ક્વેર પ્લસ y માઇનસ k નો સ્ક્વેર બરાબર r સ્ક્વેર. તેમાં કેન્દ્ર કોણ છે? hk અને ત્રિજ્યા r. એટલે આને એ સમીકરણ સાથે સરખાવો. સરખાવીએ ચાલો. અહીંયા હું બરાબર કરીને લખી નાખું. આમ શું? 7 નો વર્ગ r સ્ક્વેર જેવું થઈ જાય ને. સોરી, x માઇનસ h નો સ્ક્વેર પ્લસ y માઇનસ k નો સ્ક્વેર બરાબર r સ્ક્વેર. એની સાથે સરખાવતા વર્તુળનું કેન્દ્ર HK એ થશે -4 -5 અને ત્રિજ્યા r કેટલી? 7. એને તમે આ રીતે પણ ગણી શકો. આપણે જે વ્યાપક દ્વિઘાત સમીકરણની વાત કરી હતી ને, એની સાથે તમે સરખાવી લ્યો. g, f અને c ના મૂલ્યો પરથી કેન્દ્ર -g - f અને ત્રિજ્યા √g² + f² - c. તો પૂર્ણ વર્ગ નહીં કરવું પડે, પણ એક ખાસ ધ્યાન શું રાખવાનું, એ જે સમીકરણ છે ને, હમણાં જ નોંધ હતી, સાફ કર્યું, એમાં x નો સહગુણક છે ને એ g નથી, 2g છે. y નો સહગુણક 2f છે અને અચળ પદ c છે. એટલે ત્યાં ભૂલ ન થાય.
આપેલા સમીકરણને x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ 2gx પ્લસ 2fy પ્લસ c ઇક્વલ ટુ 0 એની સાથે સરખાવતા 2g નું મૂલ્ય 8 થયું ને એટલે g બરાબર કેટલા થયા 4. અચ્છા 2f નું મૂલ્ય કેટલું 10 તો f બરાબર કેટલા થયા 5. c ને 2 વડે ના ભાગી નાખતા -8 અચળ પદ સમીકરણનું અચળ પદ -8. તમને આવો પ્રશ્ન પૂછે, જો તમને સીધું જ કીધું છે કે આ વર્તુળનું કેન્દ્ર અને ત્રિજ્યા શોધો, એને બદલે પ્રશ્ન આમ પણ હોય, આ સમીકરણ વર્તુળ દર્શાવે તો તેના કેન્દ્ર અને ત્રિજ્યા શોધો. તો શું કરવાનું? જી એફ અને સી પરથી જી સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર માઇનસ સી આ મૂલ્ય ગણી લેવાનું. એ કોઈ પણ ધન વાસ્તવિક સંખ્યા આવે તો આપેલું સમીકરણ વર્તુળ દર્શાવે છે. પછી કેન્દ્ર અને ત્રિજ્યાની નોંધ કરવાની. અહીંયા એવો પ્રશ્ન નથી, પણ ખાનગીમાં એક વાત કહી દઉં તમને. સી નું મૂલ્ય ઋણ હોય ને, સી નું મૂલ્ય ઋણ, ત્યારે સમીકરણ હંમેશા વર્તુળ દર્શાવે છે. સીધી વાત છે. શરત યાદ કરો, જી સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર માઇનસ સી ગ્રેટર દેન 0 થવા જોઈએ ને. હા, જી સ્ક્વેર ને એફ સ્ક્વેર થોડા ઋણ હોય. માઇનસ સી, એમાં સી ની કિંમત ઋણ હોય એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા ને, તો 3 ધન સંખ્યાનો સરવાળો થઈ ગયો એટલે ધન જ થાય. એટલે સી નું મૂલ્ય જ્યારે જ્યારે ઋણ હોય ત્યારે સમીકરણ વર્તુળ દર્શાવતું જ હોય. પાકું જ છે. આપણે ચેક નથી કરવાનું, તો વધારાની વાત કરીએ છીએ. સીધો જવાબ જ આપવાનો છે. તો વર્તુળનું કેન્દ્ર તમને યાદ છે ને, આ સમીકરણ વર્તુળ દર્શાવે તેનું કેન્દ્ર -g - f. એટલે -4 - 5 અને વર્તુળની ત્રિજ્યા એટલે √g² + f² - c. g² એટલે 16, f² એટલે 25, માઇનસ માઇનસ પ્લસ 8 એટલે રૂટમાં 49 એટલે 7. આમે ગણી શકો, આમે ગણી શકો. હું કોને પસંદ કરું? આને નહીં, પેલાને. પૂર્ણ વર્ગમાં અચળ પદ છે એ પૂર્ણાંક સંખ્યા હોય તો વાંધો નહીં આવે. અપૂર્ણાંક સંખ્યાઓ આવીને તો ભૂલ પડવાની શક્યતા 100%. પછી તમારી ઈચ્છા, તમને જે રીતે ફાવતું એ રીતે તમે ગણી શકો. મેં તમને 2 રીત કહી દીધી. તમને જે રીતે અનુકૂળ આવે એ રીતે તમને ગણવાની છૂટ છે. બરાબર? ઉદાહરણ 4 ની વાત કરી લઈએ. જેનું કેન્દ્ર x + y = 2 ઉપર હોય અને જે 2 - 2 અને 3 4 માંથી પસાર થતું હોય તેવા વર્તુળનું સમીકરણ શોધો. એમાં પણ 2 રીતથી ગણતરી થશે. એક તો કાર્તેજીય સમીકરણથી અને બીજું દ્વિઘાત સમીકરણથી. પેલા આપણે દ્વિઘાત સમીકરણથી ગણતરી કરીએ. કાર્તેજીય સમીકરણ વાળી ગણતરી તો ટેક્સ્ટ બુકમાં છે, પછી આપણે એની વાત કરીશું. તો પેલા વર્તુળ, એમાંય વર્તુળનું સમીકરણ ધાર્યું છે. જુઓ, ધારો કે x - h². ટૂંકમાં વર્તુળનું કોઈ પણ સમીકરણ, કોઈ પણ એટલે કાર્તેજીય કે દ્વિઘાત, એના અજ્ઞાત કેટલા? 3. કાર્તેજીય સમીકરણ હોય તો h, k અને r. દ્વિઘાત સમીકરણ હોય તો g, f અને c. એટલે વર્તુળને લગતા 3 ગુણધર્મો, 3 બાબતો તમને આપેલી હોય એટલે તમારું કામ બની ગયું. જો અહીંયા 2 બિંદુ આપ્યા છે અને વર્તુળનું કેન્દ્ર કોઈ એક રેખા પર છે, એટલે 3 બાબતો થઈ ને. 3 અજ્ઞાત નક્કી કરવા માટે 3 સમીકરણો બનાવવા પડે, પછી ઉકેલવા પડે.
તો પેલા વર્તુળનું સમીકરણ ધારીએ. ધારો કે વર્તુળનું સમીકરણ x² + y² + 2gx + 2fy + c = 0. પહેલા બે બિંદુ આપ્યા છે એનો ઉપયોગ કરીએ. વર્તુળ 2 - 2 અને 3 4 માંથી પસાર થાય છે. એટલે સમાધાન કરે બિંદુ. 4 + 4 + 4g - 4f + c = 0. એને ગોઠવી લઈએ. 4g - 4f + c = આ 4 + 4 સામે લીધા એટલે માઇનસ થયા ને. જી એફ અને સી ને જોડતું એક સમીકરણ. અચ્છા, બીજું બિંદુ 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 6g 8f + c = 0. એટલે 6g + 8f + c, આ 25 ને સામે લઈ જાય = -25. સમીકરણ 2. તમે જે સમીકરણ ધાર્યું છે એ સમીકરણ દ્વારા દર્શાવાતા વર્તુળનું કેન્દ્ર એટલે -g - f એ રેખા x + y = 2 પર છે. અને એ ત્રીજું સમીકરણ થશે. તેમજ વર્તુળનું કેન્દ્ર -g - f એ રેખા x + y = 2. તો કેન્દ્રના યામ આ સમીકરણનું સમાધાન કરે. એટલે -g - f = 2. આ થયું ત્રીજું સમીકરણ. હવે એ ત્રણ સમીકરણ ઉકેલીને એના પરથી આપણે શું મેળવવાનું થશે? જી, એફ અને સી ના મૂલ્યો. ઓકે, તમે જુઓ ત્રીજું સમીકરણ છે એમાં બે જ ચલ છે, જી અને એફ. એટલે પહેલા અને બીજા સમીકરણમાંથી સી નો લોપ કરીએ તો જી અને એફ ને જોડતું એક અન્ય સમીકરણ મળી જાય ને. પછી એનો ઉકેલ નાખશું. બરાબર કે? એટલે પહેલા અને બીજા સમીકરણમાંથી સી વાળા પદનો લોપ કરવા માટે બાદ કરીએ. આવી બાદ બાકી આવડે ને ડાયરેક્ટ? નહીં લખવા. 4g - 4f + c = -8. 6g + 8f + c = -25 પ્લસ. હવે તો આવડે ને? શું કીધું? -2g - 12f સી ઉડી ગયું. 25 માંથી 8 બાદ 17. એને નંબર આપો 4. હવે તમે 3 અને 4 ને ઉકેલી શકો. આને 2 વડે ગુણો. 2 વડે એટલે જીના સહગુણક સમાન થઈ ગયા ને. પછી બાદ બાકી કરી લ્યો. 2 ગુણ્યા સમીકરણ 3 માઇનસ સમીકરણ 4. સમીકરણ ઉકેલવાની જે વાત છે ને એમાં ખાસ ધ્યાન દેજો. એટલા માટે કે તમારી ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ ગણ્યું છે એમાંય સમીકરણો તૈયાર કર્યા છે, પણ પછી ડાયરેક્ટ સમીકરણો ઉકેલતા કઈ રીતે એ તમારે જોવાનું. એટલે ધ્યાન દેજો. થોડુંક શીખાય ને એમાં શું વાંધો. આને 2 વડે ગુણીએ તો -2g - 2f = 4.
-2g - 12f ઇક્વલ ટુ 17 પ્લસ પ્લસ માઇનસ આ બધું ઉડી ગયું 12 માંથી 2 ગયા 10 અને 4 માંથી 17 ગયા -13 તો f બરાબર -13/10 આ કિંમતને કોઈ પણ એક સમીકરણમાં મૂકો ત્રીજા કે ચોથા આપણે તો ત્રીજામાં જ મૂકીએ ને એ હેલું પડે ને સમીકરણ 3 -g માઇનસ માઇનસ પ્લસ 13/10 બરાબર 2 તો g બરાબર થશે 13/10 માઇનસ 2 13 માંથી 20 ગયા માઇનસ 7/10 આ g અને f ની કિંમત પહેલા કે બીજા સમીકરણમાં મૂકીને તમે c ગણી શકો અમે પહેલામાં જ મૂકીએ કારણ કે ત્યાં સહગુણકો નાના છે 1 implies 4g એટલે પેલું નેટવર્ક છે એ નહીં હો -4f સોરી f ની કિંમત કેટલી મળી -13/10 પ્લસ c ઇક્વલ ટુ -8 બધાના 10 વડે ગુણી નાખ્યા લો -28 માઇનસ માઇનસ પ્લસ 13 ચોખ્ખું 52 પ્લસ 10c ઇક્વલ ટુ -80 બધાને 10 વડે ગુણી નાખ્યા તો 10c અપૂર્ણાંક બને ત્યાં સુધી રહેવા દેવા નહીં એ આપણા ફાયદામાં છે ओके तो 10c इक्वल टू 28 -52 -80 બે પદ સામે લીધી એટલે 28 પ્લસ થયા અને 52 છે માઇનસ થયા अच्छा 52 ને 80 એટલે કેટલા 132 એમાંથી 28 બાદ 10 ને 2 12 4 12 માંથી 2 ગયા 10 104 પણ માઇનસ तो 10c इक्वल टू -104 c इक्वल टू -104 अपॉन 10 तो वर्तुळનું સમીકરણ કિંમત મૂકી આપણે x स्क्वेर प्लस y स्क्वेर प्लस 2gx आने 2 થી ગુણવાના હો એટલે -7 દુ 14/10x प्लस 2fy f નું મૂલ્ય ક્યાં ગયું yes -13 દુ 24/10y -104/10 बराबर 0 अथवा તમે આમ પણ લખી શકો 10x સ્ક્વેર પ્લસ 10y સ્ક્વેર -14x -26y -104 ઇક્વલ ટુ 0 તમે બધાને બે વડે ભાગી શકો છો 5x સ્ક્વેર પ્લસ 5y સ્ક્વેર -7x -13 સોરી y -52 इक्वल टू 0 તમને જે જવાબ આપ્યો છે એ પોઈન્ટમાં આપ્યો છે x ઓછા હું તમને એ જવાબ અહીંયા ખાલી ટેલી કરાવું 7/10 નો વર્ગ પ્લસ y ઓછા 13/10 નો વર્ગ બરાબર 12.58 આમ આપ્યું છે વિસ્તરણ કરી જોજો એલસી તો હોય ને તમારી પાસે આપણે ગણીએ ને હમણાં ઈ દાખલો ગણીએ એ રીતે ટૂંકમાં કાઢતે જઈએ સમીકરણથી કેટલી બધી રીતે જવાબ લખાય હજી તમે આમ પણ લખી શકો ચોથી ગોઠવણ અમારે x² અને y² ના સહગુણક 1 રહેવા દેવા છે ઓકે
તમે એ જવાબને આમ પણ લખી શકો. કેટલી ભિન્ન રીતે થાય હે ને. ચાલો હવે ટેક્સ્ટ બુકની જે રીત છે એની વાત કરીએ. દેખાય છે ને ક્લિયર આખું બોર્ડ? હવે કેટલી મિનિટમાં સ્ટેચ્યુ થઈ જાય? 1 મિનિટ કે 2 મિનિટ? 2 મિનિટ થઈ ગયું. ડન. હવે એને કાર્ટેશિયન સમીકરણથી પણ સોલ્વ કરીએ. ચલો એમાં પણ ધ્યાન દેવું પડે, કારણ કે તમારી ટેક્સ્ટ બુકમાં કાર્ટેશિયન સમીકરણથી સોલ્વ કર્યું છે, પણ સમીકરણો બનાવીને મૂકી દીધું છે. તો સમીકરણ કેમ ઉકેલવા એ તો શીખવું પડશે ને. અથવાની રીત. ધારો કે વર્તુળનું સમીકરણ x માઇનસ h નો સ્ક્વેર પ્લસ y માઇનસ k નો સ્ક્વેર બરાબર r સ્ક્વેર. વર્તુળ 2 માઇનસ 2 અને 3 4 માંથી પસાર થાય છે. એટલે આ બંને બિંદુઓ વર્તુળના સમીકરણનું સમાધાન કરે છે. x ના બદલે 2 અને y ના બદલે -2 મૂકીએ. પેલું બિંદુ એનું સાદુરૂપ કરી લઈએ. ચલો h સ્ક્વેર માઇનસ 4h પ્લસ 4 પ્લસ k સ્ક્વેર પ્લસ 4k પ્લસ 4. વર્ગનું વિસ્તરણ કરતા તો આવડે ને તમને. h સ્ક્વેર પ્લસ k સ્ક્વેર માઇનસ r સ્ક્વેર માઇનસ 4h પ્લસ 4k. અચળ પદને સામે જવા દીધું, એને નંબર 1 આપીએ. અને હવે બીજા બિંદુનો ઉપયોગ કરીએ, 3 4 નો. 3 માઇનસ h નો સ્ક્વેર પ્લસ 4 માઇનસ k નો સ્ક્વેર ઇક્વલ ટુ r સ્ક્વેર. એ વિસ્તરણ લખી લઈએ. h સ્ક્વેર માઇનસ 6h પ્લસ 9 પ્લસ k સ્ક્વેર માઇનસ 8k પ્લસ 16 ઇક્વલ ટુ r સ્ક્વેર. તો h સ્ક્વેર પ્લસ k સ્ક્વેર માઇનસ r સ્ક્વેર માઇનસ 6h માઇનસ 8k. અચળ પદ 25 એ સામે લઈ જાય, માઇનસ 25. સમીકરણ 2 તેમજ વર્તુળનું કેન્દ્ર. આપણે જે સમીકરણ ધાર્યું છે એનું કેન્દ્ર શું? તો કે HK. એ કઈ રેખા પર છે? x પ્લસ y ઇક્વલ ટુ 2. તો h પ્લસ k ઇક્વલ ટુ 2. આ થયું ત્રીજું સમીકરણ. પેલા અને બીજા સમીકરણની તમે બાદબાકી કરો ને એટલે h સ્ક્વેર k સ્ક્વેર અને r સ્ક્વેર વાળા પદ ઉડી જશે, કારણ કે બંનેમાં સમાન છે. h અને k ને જોડતું સમીકરણ એ આપણને મળશે. એને આપણે આ 3 નંબરના સમીકરણ સાથે ઉકેલશું. પહેલા સમીકરણમાંથી બીજું સમીકરણ બાદ લખું છું. બધા સમીકરણ h સ્ક્વેર પ્લસ k સ્ક્વેર માઇનસ r સ્ક્વેર માઇનસ 4h પ્લસ 4k ઇક્વલ ટુ -8. h સ્ક્વેર
प्लस के स्क्वेर माइनस आर स्क्वेर माइनस 6h माइनस 8k इक्वल टू माइनस 25 माइनस माइनस प्लस 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 आ वर्गवाड़ा पद उड़ी गया 6 मांथी 4 गया 2 प्लस 8 ने 4 12 25 मांथी 8 गया 17 आने समीकरण 4 कहिए। हवे 3 અને 4 उकेलवा छे उकेली नाखीए त्रीजा समीकरण ने 2 वडे गुणीए અને એમાંથી ચોથું સમીકરણ બાદ કરીએ 2 ગુણ્યા સમીકરણ 3 એમાંથી ચોથું સમીકરણ બાદ 2h પ્લસ 2k ઇક્વલ ટુ 4 2h પ્લસ 12k ઇક્વલ ટુ 17 એને બાદ કરશું આવડી ગયા 2 માંથી 12 ગયા એટલે માઇનસ 10 અને 4 માંથી 17 ગયા એટલે માઇનસ 13 તો k બરાબર 13/10 k નો સીધો સંબંધ કોની હારે f સાથે k અને માઇનસ f ઈ સરખા હોય ને આવી ગયું ને બરાબર ને f નું મૂલ્ય કેટલું માઇનસ 13/10 તો k અને માઇનસ f સરખા થઈ ગયા। હવે એ કિંમત તમે સમીકરણ 3 માં મૂકી દો સમીકરણ 3 ના સહગુણકો છે ને નાના છે એટલે તો h પ્લસ 13/10 ઇક્વલ ટુ 2 10 દુ 20 માંથી 13 ગયા 7 માઇનસ g જેટલું મૂલ્ય આવી ગયું યસ। હવે આ h અને k ની કિંમત તમારે પહેલા અથવા બીજા સમીકરણમાં મૂકી અને r ગોતવાનો છે પહેલા સમીકરણમાં મૂકીએ ચલો h નો વર્ગ એટલે 7/10 નો વર્ગ પ્લસ k નો વર્ગ એટલે 13/10 નો વર્ગ અહીંયા મૂકો તો હેલું પડે કે નહીં આ હે ને આને એક નંબર આપી રાખીએ કંઈક ચાલો સ્ટાર કરી દો હવે તો સિરિયલ નંબર તો 1 2 3 4 થઈ ગયા ને સરવાળા બાદ બાકી ઈઝી થઈ જાય ને સાવ તમારે ગોતવાનો તો આર જ છે હેલું થાય એવું કરો એ બહુ ટૂંકું થઈ જાય જો બે જ પદનું સાદુરૂપ કરવાનું થાય સ્ટાર ઇમ્પ્લાઇઝ 2 માઇનસ h એટલે 7/10 એનો સ્ક્વેર પ્લસ -2 માઇનસ k એનો બરાબર r સ્ક્વેર તો r સ્ક્વેર બરાબર 10 દુ 20 માંથી 7 ગયા ને 13 છે 10 નો વર્ગ 10 દુ 20 20 ને 13 33 માઇનસ નિશાની ક્યાં ગઈ એ પ્લસ થઈ ગઈ વર્ગ છે ને હા બરાબર હા બરાબર છે ઓકે હવે 13 નો વર્ગ તો આવડશે 33 નો વર્ગ એ ગણો ઓહો એ આ સમીકરણ રાખવું પડે આપણે કા ભલે રહ્યું આપણે અહીંયા વાત પૂરી કરશું બરાબર અહીંથી ગણતરી ચાલુ એક સ્ટેપ અહીંયા આવી જાય હાલો 169 33 ગુણ્યા 33 33 તેરી 99 99 બીજા 9 9 ને 9 18 1 10 1089 છેદમાં કેટલા 100 10 આ લઈ લીધો સીધો બે ના છેદમાં 100 આવતા હતા ને વર્ગ કરતા તો r સ્ક્વેર બરાબર 9 ને 9 18 1 8 ને 1 9 ને 6 15 પાછા 1 10 ને 11 ને 12 એના છેદમાં 100 તો r બરાબર 12.58 HK હવે પોઈન્ટમાં લખી દઉં ને કારણ કે તમારો જવાબ પોઈન્ટમાં આપ્યો છે માટે
વર્તુળનું સમીકરણ. x માઇનસ h નું મૂલ્ય 0.7 આવી ગયું, એનો સ્ક્વેર પ્લસ y માઇનસ k નું મૂલ્ય 1.3 ડન બરાબર r સ્ક્વેર એટલે 12.58. આપણે ઉપર જે સમીકરણ મેળવ્યું છે એ આ જ છે. કઈ રીતે? તમને h અને k તો સરખાવીને કહી દીધા ને. h એટલે માઇનસ g એટલે કેટલા? 7/5. બરાબર ને? ક્યાં ગયા h? યસ આ રહ્યા, સોરી 7/10. બરાબર થાય છે ને? હા બરાબર છે. 7/10 એનો ડબલ એટલે 14/10 થઈ ગયું. ઓકે ઓકે ડન. એટલે h કોનું મૂલ્ય છે? માઇનસ g નું. પછી k એ કોનું મૂલ્ય છે? માઇનસ f નું. 13/10. CR ને અહીંયા g સ્ક્વેર પ્લસ f સ્ક્વેર માઇનસ c. r સ્ક્વેર થવા જોઈએ ને. 49/100 પ્લસ 169/100 અને માઇનસ માઇનસ પ્લસ 104/100. 9 ને 9 18, 18 ને 4 22. કેમ થયું? અહીંયા છેદમાં 10 છે એટલે અહીંયા 100 કરવો હોય ને તો એક મીંડું આવે. એટલે 9 ને 9 18. હાલો હું ટોટલ કરી દઉં અહીંયા 1040 16949 9 9 18 4 4 8 ને 14 ને 15 1 12 થઈ ગયા 1258/100 થઈ ગયું ને r સ્ક્વેર નું મૂલ્ય. એટલે તમને જવાબ ટેલી કરાવવો હતો કે ભાઈ એક જ છે. આપણે મેળવ્યું ને એ સમીકરણ અને અહીંયા તમને પોઈન્ટમાં આપ્યું છે, આપણે અપૂર્ણાંકમાં લખ્યું છે. એટલે આપણે અગાઉ જે GFC નો ઉપયોગ કરીને ગણ્યું છે એ પણ સાચું છે. એ આ જ સમીકરણ છે. એટલે તમે એ રીતે પણ ગણી શકો અને HK ની મદદથી પણ ગણી શકો. પણ થોડું ધ્યાન દેજો, કારણ કે તમારી ટેક્સ્ટ બુકમાં સમીકરણો ઉકેલવાની જે વાત છે એ રજૂ કરેલી નથી. એટલે એમાં તમારે ધ્યાન દેવું પડે. બરાબર? ઓકે. આપણી વાતને આપણે અહીંયા અટકાવી દેશું. પાછા મળીએ ત્યારે સ્વાધ્યાયની ચર્ચા કરીશું. બરાબર છે?